અને હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું તમને વ્યસન મુક્તિ વિશે થોડું કહેવા માંગુ છું, તો તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. ધંધો છોડીને ચાલી નીકળ્યો ખાવાને હું માવો. ધંધો છોડીને ચાલી નીકળ્યો ખાવાને હું માવો. દુકાને જઈને ઓર્ડર આપ્યો બનાવ બ્રધર માવો. આપણી આ પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનો વસવાટ થયેલો છે. જીવસૃષ્ટિમાં પ્રાણી જીવન, મનુષ્ય જીવન અને વનસ્પતિ જીવનનો સમાવેશ થાય છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે અને આ ત્રણેય એકબીજા પર આધારિત છે. મનુષ્ય સમાજમાં રહીને તે તેના કુટુંબનું, સમાજનું, ગામનું અને આ જ રીતે આગળ જતા દેશનું ઘડતર કરે છે. આજે આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં ઘણા બધા દૂષણો ફેલાયેલા છે. આજનો માનવી સમયની સાથે તાલ મિલાવીને કાર્ય કરે છે, પરંતુ ક્યારેક તે થાકી જાય છે, કંટાળી જાય છે અથવા તો તેના પર જવાબદારી વધી જાય છે. તેથી તે વ્યસન કરવા લાગે છે અને વ્યસનનો ભોગ બને છે. દાખલા તરીકે, એક મનુષ્ય દિવસ દરમિયાન મહેનત મજૂરી કરીને સાંજે થાક ઉતારવા બીડી, સિગારેટ અને તમાકુનું સેવન કરવા લાગે છે અને તે વ્યસનનો ભોગ બને છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ તેમ વ્યસની બની જાય છે. રોગો પણ થાય છે, જેમ કે શરદી, ઉધરસ, તાવ, લૂપસ ઇરિથોમેટસ, હૃદયના રોગો, ફેફસાના રોગો, પછી ચામડીના રોગો, ચામડીનું કેન્સર, હાડકાં પોલા થઈ જવા, દાંતમાં સડો આવવો, વાળ ખરી જવા અને લોહીની નળીના રોગો જેવા વગેરે રોગો પણ થાય છે. અને ક્ષય અને કેન્સરના દર્દીઓમાં 80% વ્યસની હોય છે અને 10 લાખ લોકો અકાળે મૃત્યુ પામે છે.